શાંતિ પાઠ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જગત નિયંતા નિરાકાર અનામીની અસીમ કૃપા કે આજે એણે મને ઉપનિષદ ઉપર વિચારણા કરવાની તક આપી. હું મારા માટે બોલું છું, પણ થોડીક સ્પષ્ટતા. આજથી જે કંઈ વાર્તાલાપ થશે એ ભગવાધારી શિષ્યોને સમજી એમના આધારે કરવામાં આવશે. અંધારું હતું. મને એમ થયું કે ચાલને તડકે ફરવા નીકળું. અને મને જોઈ અને આપ સૌમાંથી કેટલાકને એમ થયું કે ચાલો ને સ્વામીજીની પાછળ પાછળ આપણે પણ જઈએ તો તડકો મળે, એટલે કે પ્રકાશ મળે. હું તો અજ્ઞાની અંધારામાં હતો, પ્રકાશની અભિલાષામાં ચાલતો હતો. મારી પાછળ કોઈ આવતું હતું મને ખબર નહોતી. પણ એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે મારી પાછળ આવનારાઓમાં તમારા જેવા શ્રોતાઓ પ્રકાશની અપેક્ષામાં આવ્યા, પણ એ લોકોને ખબર નથી પ્રકાશ તો મળશે, પણ સાથે સાથે નહીં માગેલી ઉષ્મા પણ હાથમાં આવી જશે. એટલે કદાચ પ્રકાશના અધિકારી નહીં હો તો ઉષ્મા તો જરૂર મળશે, મળશે અને મળશે. પણ હું આ પ્રવચન માત્ર ભગવાધારી સંન્યાસીઓને ધ્યાનમાં રાખી અને કરવાનો છું. એ લોકોને પ્રકાશ મળે માટે તમે અધિકારી હો તો બંને ભોગવજો, પણ એક નહીં મળે તો સૂર્યની ઉષ્મા તો જરૂર હાથમાં આવશે, એમાં મને કોઈ શંકા નથી. અર્થાત વારંવાર હું પુનરાવર્તન નહીં કરું. લેટ મી એન્જોય માય સેલ્ફ. હું મારામાં વિતરણ કરવા આજે નીકળું છું. એટલે ગઈકાલે ગયા રવિવારે જે વાત કરીને એનું થોડુંક પુનરાવર્તન કરીશ કે જે લોકોને હું હૃદયથી ચાહું છું એમાંના કોક ગયા વખતે ન આવ્યા હોય તો 2-4 વસ્તુ એ લોકોને ખબર પડે અને પછી આપણે આગળ જઈએ છીએ. આપ સૌનું વંદન કરું છું. આપ ના હોત તો હું ક્યાં મારી વાણીને અભિવ્યક્ત કરી શક્યો હોત? આપ છો ને એટલું બોલું છું. આપ ન હોત તો મને મારા ઉપર વિચાર કરવાનો મોકો કોણે આપ્યો હોત? ક્યારે આપ્યો હોત? અને કદાચ મારો માનવ ધર્મ અને મનુષ્ય દેહ નિષ્ફળ ગયો હોત. મને સફળ બનાવવામાં આપ સૌનો સહકાર માનવું એટલું ઓછું છે. પુનઃ બ્રહ્મ તત્વ સર્વમાં છે એમ માનીએ આપ સૌની હૃદય ગુફામાં મારા હાથ પહોંચતા કરી વંદન કરી અને હું આજના પ્રવચનનો શુભારંભ કરું છું. ઉપનિષદનું નામ છે
ઈશાવાસ્ય ઉપનિષદ. ભારત વર્ષની અલૌકિક અદ્વિતીય આધ્યાત્મિક અમર પરંપરામાં વૈદિક સાહિત્ય શિર મુગટ સમાન છે. દર્શન શાસ્ત્રો કે ફિલસૂફીના શાસ્ત્રોમાં ગ્રંથોમાં વેદોને અતિ પ્રાચીનતમ સાહિત્ય ગણવામાં આવે છે. વૈદિક સાહિત્ય કાગળની શોધ થઈ તે પૂર્વેનું છે. મુદ્રણાલયો એટલે પ્રિન્ટિંગ પ્રેસ તો અસ્તિત્વમાં જ નહોતા. છતાં મૌખિક પરંપરા દ્વારા વાણીના માધ્યમથી આજ સમય સુધી વૈદિક સાહિત્ય એના મૂળ સ્વરૂપે અકબંધ અને ઉપલબ્ધ રહ્યું છે. એક નિર્દોષ ચમત્કૃતિ છે, એક વણ ઉકલ્યો કોયડો છે. સાહિત્ય સમાજનો એ અચંબો અને અકવ્ય કરિશ્મો છે. આ અકવ્ય કરિશ્મો છે. વેદો માનવ સર્જિત નથી એટલે તેને અપૌરુષેય કહેવામાં આવે છે. અર્થાત આ કોઈ એક પુરુષની રચના નથી. પુરુષની એટલે વ્યક્તિની એટલે બે પગવાળાની અને બે આંખવાળાની આ રચના નથી એટલે અપૌરુષેય કહેવામાં આવે છે. છતાં તેનો સર્જક કોઈ નથી એવું નહીં. જે સર્જનહાર છે, જેણે બધું જ સર્જન કર્યું છે, એ વેદોનું સર્જન ન કરે એવું કદાપી ન બને. થોડું લાઉડ રાખજો. એ સર્જનહારે જો બધું સર્જન કર્યું હોય તો વેદો પણ અંદર આવી જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું અપૌરુષેય છે. આત્મા નિર્ગુણ છે. આત્માને કોઈ ગુણ નથી. ગુણ એટલે ભૂલમાં માર્ક ના સમજજો કે મને આટલા ગુણ મળ્યા, મને આટલા ગુણ મળ્યા. ગુણ અને નિર્ગુણ આ બેમાંથી એક વસ્તુ સમજો. ગુણ, આત્માને કોઈ ગુણ નથી. એટલે શું નગુણ હશે? ના, સર્વગુણ સંપન્ન છે. એટલે એનામાં ગુણ નથી, પણ એને નિર્ગુણ કહેવામાં આવે છે. આત્મા તમારી પાસે છે કે નહીં એ પ્રશ્ન મારો નથી. એ આત્મા તમારી પાસે છે એટલું જ નહીં, તમે એ જ છો, તમને ખબર નથી. એ આત્મા મળેલો છે, તમારી ભીતર છે. ભીતર છે એટલે બહાર નથી એવું નહીં સમજતા. ભીતર તો છે પણ ક્યાંય નથી એવું નહીં. આપના પ્રત્યેકની હૃદય ગુફામાં એ સંતાયેલો છે. એટલે ઉપનિષદોને ગાવું પડ્યું, યો વેદ નિહિતમ ગુહાયામ. એ આત્માને જાણો. વેદ એટલે જાણો. કેવી રીતે? પોતાની ગુફામાં. પણ કઈ ગુફા? હૃદય એક ગુફા છે, એમાં ખાલી જગ્યા છે.
એટલે આકાશ જેને કહેવામાં આવે એમાં એ છુપાયેલો છે. જો આકાશ જ આંખે ના દેખાતું હોય, સ્લો થોડું, તો આકાશમાં રહેલો આત્મા તો દેખાય નહીં, એ બહુ સ્વાભાવિક છે. નિરાકાર સર્વાત અજન્મા અનંત છે. આવો જે આત્મા છે એ વૈદિક સાહિત્યના અમર મોતી જેવા ચિરંજીવ વેદો દ્વારા સમજાવવામાં આવે છે. જે વેદો કાગળની શોધ પહેલા, પ્રિન્ટિંગ પ્રેસ પહેલા અસ્તિત્વમાં હતા અને આધુનિક સમય સુધી અકબંધ રહ્યા છે, કારણ કે કોઈ મહાનુભાવોએ એને કંઠસ્થ કર્યા અને કંઠસ્થ કરવામાં પોતાના જીવનની આહુતિ આપી દીધી. એક વેદ મોડે કર્યો એટલે મિસ્ટર વેદ કહેવાયા, બે વેદ મોડે કર્યા એટલે મિસ્ટર દ્વિવેદી કહેવાયા, ત્રણ વેદ જેને મોડે કર્યા એટલે જીવનના 30 વર્ષ જેને ખર્ચી નાખ્યા કોઈ જાતના ભોગ કર્યા વગર, એ મિસ્ટર ત્રિવેદી, અને જેને જીવનના 40 વર્ષ આપી દીધા એ મિસ્ટર ચતુર્વેદી. આવી બધી વાતો પૂર્વે ચર્ચાઈ ગઈ હતી અને એ લોકોએ બધું કંઠસ્થ કર્યું અને એક બીજાને કહ્યું, બીજા ત્રીજાને કહ્યું. એમ મુખ દ્વારા, માત્ર મુખ દ્વારા જ નહીં, મુખ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું અને શ્રવણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરવામાં આવ્યું. એક તો બોલી જાય પણ બીજો ગ્રહણ ન કરી શકે તો આગળ વાત ચાલે જ નહીં. એવા જે મહાનુભાવોએ આ વેદોને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો, એમનું ઋણ અમે કદાપી ચૂકવી શકીશું નહીં. એવા સૌ મહાનુભાવોને વંદન કરી ગયા વખતની વાત જે અધૂરી હતી એને આગળ ચલાવવાનો હવે પ્રયત્ન કરવા મળશે. વેદ માત્ર એક છે, પણ બહુ મોટો ગ્રંથ, હાથમાં પકડાય નહીં. એટલે ગ્રંથ નથી, પણ જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ અસ્તિત્વમાં આવ્યા, કાગળની શોધ થઈ, એ પહેલા ઉત્તર ભારતમાં ભોજપત્ર પર આ બધું લખાતું હતું અને દક્ષિણ ભારતમાં પાલ્મેરા લીવ્સ ઉપર ઋષિમુનિઓ આને લખતા હતા. ત્યારબાદ સુવિધા મળી, ગ્રંથ ઉપડે નહીં માથે, એટલે ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4 એવું કરવાને બદલે ઋષિમુનિઓએ એને 4 નામ આપ્યા. એનું વિભાગીકરણ કરવામાં આવ્યું. 4 નામ વર્તમાને 4 વેદ તરીકે ઓળખાય છે. વેદ 4 નથી. વેદ એટલે વિદ વેદ મીન્સ ટુ નો. વેદ એટલે જાણવું, જાણવાની આખી જે પ્રક્રિયા છે એને વેદ કહેવામાં આવે છે. અને ભાગ 1, 2, 3, 4 એવું ન કહેતા 4 જુદા જુદા નામ આપવામાં આવ્યા. એમાં પહેલો છે ઋગ્વેદ, પછી યજુર્વેદ, પછી સામવેદ અને પછી અથર્વવેદ. આમ તો અથર્વવેદની ગણના છેલ્લી કરવામાં આવે છે, કારણ કે તત્વજ્ઞાન સિવાયની ઘણી વાતો છે અંદર. મારણ, ટાકણ, ધનુર્વિદ્યા, ચંદ્રમાં કેવી રીતે જવું તે, તારાઓ તોડીને કેવી રીતે લાવવા તે, ઓપન સ્પેસમાં, આઉટર સ્પેસમાં ગતિ કેવી રીતે કરવી તે, એટમ બોમ્બ કેવી રીતે બનાવવો તે. એટમ બોમ્બ એટલે અગ્નિબાણ.
એનું નામ અગ્નિબાણ. એ છોડવામાં આવે એટલે બધા આગ લાગે. અને અત્યારે અગ્નિબાણનું ટ્રાન્સલેશન કરવું તો ઇટ ઇઝ નોન એઝ નેપામ બોમ્બ, જે અમેરિકાએ કોરિયા પર બહુ છોડેલા એક સમયે, વિયેટનામ પર બહુ છોડેલા. ટૂંકમાં અથર્વવેદમાં આવું બધું છે. એટલે ઘણીવાર શાસ્ત્રની પરમ ભાષામાં વેદત્રયી એવું પણ કહેવામાં આવે છે. એમ છતાં અથર્વવેદનું મહત્વ નથી એવું તો નહીં જ, પણ આપણી જાણકારી માટે 3 વેદ કથા અથર્વવેદમાં અમુક વિદ્યાઓ એવી છે કે જે વિનાશકારી વિદ્યા પણ છે. પણ વિનાશ કોનો? જેનો કરવા જેવો હોય એનો, જે આતતાયી હોય તેનો, દુર્જન હોય તેનો, રાક્ષસી પ્રવૃત્તિ ધરાવતા હોય તેનો. એ જરૂરી છે વિનાશ, એટલે કરવામાં આવે છે. ટૂંકમાં પ્રત્યેક વેદમાં 2 વિભાગ છે. પહેલા શું કહ્યું? વેદ એક છે, પણ એના 4 વિભાગ કરવામાં આવ્યા છે, 4 નામ આપવામાં આવ્યા છે. હવે આ વેદ છે ને, હવે પ્રારંભ થાય છે આજના પ્રવચનનો. આ વેદ છે ને એને મુખ્ય 2 વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. એમાં એક છે આચાર સંહિતા, જે મારા પંડિતજી જેવા લોકોને ખૂબ પ્રિય હોય અને આચાર સંહિતાના સંદર્ભમાં એ કાશીમાં રહીને બહુ ભણ્યા છે. અને બીજો વિભાગ છે એને કહેવાય તત્વ મીમાંસા. આ ટેકનિકલ છે વસ્તુ, નામ મીમાંસા. પણ ભરૂચમાં જીએનએફસીમાં એક છોકરી રહે છે, એનું નામ છે મીમાંસા, અત્યારે અમેરિકામાં છે. એ લોકોને ખબર નથી શું નામ રાખવું, પણ એ લોકો રાખ્યું નામ મીમાંસા. મને બહુ ગમ્યું. વન્સ અગેન, પ્રત્યેક વેદના 2 વિભાગ. વેદના 4 ભાગ, એમાં 4 વેદ, પણ પ્રત્યેક વેદમાં 2 વિભાગ. આચાર સંહિતા અને તત્વમીમાંસા. આચાર સંહિતા એટલે શું? એટલે જુદી જુદી જાતથી આપણે વર્તન કરીએ એ આપણો આચાર કહેવાય. આચાર વિચાર. અને આચાર શબ્દની અંદર બધું કર્મ આવે, જાત જાતનું. એટલે કર્મનો આખો 80,000 શ્લોક છે દરેક વેદમાં કર્મ બાબતમાં. અને એ 2 વિભાગ મેં કહ્યું. બંને વિભાગની ચર્ચા કરીશું. પહેલો વિભાગ જોઈએ, આચાર સંહિતા જેને કહેવામાં આવે. એનું પર્યાય સિનોનિમસ બીજું નામ છે સંહિતા. એને સંહિતા કહો તો પણ ચાલે. આચાર સંહિતા. અને એને મંત્ર સંહિતા કહો તો પણ ચાલે, કારણ કે એમાં મંત્રો છે. આ એક જ ઉપનિષદ છે 1118માં કે જે મંત્ર વિભાગમાં આવે. એને મંત્રો ઉપનિષદ કહેવામાં આવે છે. આ મંત્રની જે વાત કરી મેં, મંત્રો જેમાં છે એ સંહિતા છે. એટલે એમાં કર્મનો મર્મ સમજાવવામાં આવે છે. વન્સ અગેન, એમાં કર્મનો મર્મ સમજાવવામાં આવે છે. આ કર્મ કર્યું, હા, શું કામ કર્યું, એનું ફળ શું, એનું હેતુ શું. આ કર્મ ના કર્યું તો ના ચાલે, ના ચાલે, ના ચાલે. આ કર્મ ના કરો તો, એટલે કર્મ એક વિહિત હોય, ના ચાલે, એટલે વિહિત કરવું જ પડે. અને ન કરવું પડે
એટલે નિષેધ કર્મ જેને કહેવામાં આવે. વેદોએ આ બધી ચર્ચા ખૂબ સુંદર રીતે આપણને સમજાવી છે. આપણને પકડાઈ નથી અને આપણે સમજ્યા નથી. આવી વાતો આપણને ઉપનિષદો દ્વારા સમજાવવામાં આવે છે. પહેલા હું વાત કરું કર્મનો મર્મ એના સંદર્ભમાં. એક હોય વિહિત કર્મ, એટલે આપણે આ કરવા જેવું કર્મ છે, અને એક હોય કે નિષેધ, જે નહીં કરવાનું. તો તૈત્તરીય ઉપનિષદમાં બહુ સુંદર રીતે આ બધી વસ્તુ સમજાવવામાં આવી છે. ધારો કે વિહિત કર્મ એટલે શું શું તમારે કરવું જોઈએ. વેદ મનુચાચાર્યો વંદે વાસિન મનુષાસ્તિ. આ વેદોમાં કહ્યું સત્યમ વદ. કે આચાર્ય સમજાવે છે અંતેવાસીન એટલે શિષ્ય. આ બધા શબ્દો અપભ્રંશ થઈ ગયા. તમે ધારો કે સારું છે ભગવાનની દયાથી કે આપણને કોઈ ગુરુ ના માને, અને હું તો કાયમ કહું છું, ચોખવટ કરી ચૂક્યો છું કે મને કોઈએ પગે લાગવું નહીં. હું કોઈનો ગુરુ છું નહીં. આટલા બધાની વચ્ચે ફરી વાર એકવાર કહી દઉં છું, હું કોઈનો ગુરુ નથી. કારણ કે ગુરુ હોય એને શિષ્ય હોય, અને શિષ્ય હોય એના અનેક નામ હોય. અને શાસ્ત્રગત હું નામ સમજ્યો છું, માટે પુનઃ કહું છું, હું કોઈનો ગુરુ નથી. કારણ કે મારે કોઈ શિષ્ય આજની તારીખમાં છે નહીં. શિષ્ય એટલે કોણ? જેને અંતેવાસી કહેવામાં આવે છે તે. વેદ મનુચાચાર્યો અંતેવાસીન મનુષાસ્તિ. શિષ્ય એટલે કોણ? ગુરુના મરણ સુધી એની જોડે રહેવા વાળો હોય, ગુરુના અંત સુધી એની સાથે સાથે હોય સેવા માટે. એને અંતેવાસી કહેવામાં આવે. બીજા અર્થે પોતે પોતાના મૃત્યુ સુધી ગુરુની સેવા કરે એ અંતેવાસી, એને શિષ્ય. આ બધા અંતેવાસી જેવા શબ્દો અપભ્રંશ થઈ ગયા, સમાજમાંથી નિર્મૂળ થઈ ગયા, ચાલ્યા ગયા. મને તમે પૂછો ને તો આ જમાનામાં શિષ્ય મળવો મુશ્કેલ છે. એ એના જ અહંકારમાં ફરતો હોય, રખડતો હોય, એને મન ફાવે એ જ કરે, એને મન ફાવે એની જોડે જ બોલે, ના ફાવે એની સામે આંખ ખોલીને જુએ નહીં. મારો કહેવાનો અર્થ તાત્પર્ય એ છે કે અંતેવાસી એટલે ગુરુ પાસે ગુરુના મૃત્યુ સુધી, કાં તો પોતાના મૃત્યુ સુધી, અંત સુધી રહી, એને અંતેવાસી કહેવાય. પેલા કઠોપનિષદનું સમજાવી દીધું છે. અંતેવાસી એટલે કોણ, અને બીજો કયો કહ્યો હતો ભૂલી ગયા. જ્ઞાની હોય એને શું કહેવાય? આટલા દિવસમાં ભૂલી ગયા. આપણે મરી જઈએ તો અંત કહેવાય, પરાંતકાલ. આ બસ ભૂલી ગયા. હમણાં જ શીખવાડ્યું હતું, એને પરાંતકાળ કહેવાય. અહીં ઘડી શ્રુતિએ પરાંતકાળ નથી કહ્યું, કારણ કે અજ્ઞાની છે, શિષ્ય છે, અંતેવાસી છે, એટલે અંત સુધી સેવા કરે. હું સમજાવું છું વિહિત કર્મ, કરવા જેવું કર્મ. કેમ? આચાર સંહિતાનો પ્રસંગ છે માટે. તો શું શું કરવા જેવું છે? સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ, આચાર્યાય પ્રિયમ ધનમા વૃત્ત પ્રજાતંતુમ વ્યવચ્છેત્. સત્યાન્ન પ્રમજિતવ્યમ, ધર્માન્ન પ્રમજિતવ્યમ, કુશલાન પ્રમજિતવ્યમ, ભૂત્યૈન પ્રમજિતવ્યમ.
આ બધું શું સમજાવવામાં આવે છે? આવું આવું કરવું જોઈએ. પણ સ્વામીજી ઘણું સમજણને આપણે ભૂલી જવાનું, ના સમજણ તો સાંભળવાનું ખાલી. ભાઈ એટલું તો સમજ પડે ને કે વિહિત કર્મ એટલે કરવા જેવું કર્મ એટલે શું? સત્યમ વદ ધર્મમ ચર. સત્ય બોલવાનું, જૂઠું નહીં બોલવાનું. તમે વિચારજો, તમે જૂઠું કેમ બોલો છો? તમને ડર છે. કોઈ લડશે, કોઈ ખખડાવશે, કોઈ આપણી નિંદા કરશે, જૂઠું બોલે છે. જૂઠું માણસ કેમ બોલે છે? ભયભીત છે માટે જૂઠું બોલે છે. મારા આશ્રમની જ વાત કરું, હમણાં હું ડસ્ટબિન રાખું છું, એમાં કાગળિયા બધા પડ્યા. તો મેં એક જણને કહ્યું કે આ ડસ્ટબિન લઈ અને કદાચ ડસ્ટબિન આ નાક સૂંઘીને મૂક્યો તો ડસ્ટબિનને નાખ્યું હોય. મેં તું બહાર જઈને બેન આ સળગાઈ દે બધું. એ બેન બહાર તો ગયા, સળગાયું નહીં. એને નથી સળગાયું, મને કહ્યું પણ નહીં. અને ભૂલથી ડસ્ટબિનમાં મારો મોબાઈલ પડી ગયો હશે એટલે એને એ આખું ડસ્ટબિન અહીં કચરા પેટીમાં નાખી દીધું બહાર લઈને. હું રાતના શોધ્યા કરું, મળે નહીં. પછી મને વિચાર આવ્યો કે આ પેલા બેનને મેં કહ્યું હતું તો ખરું કે આ ટીશ્યુ બરોબર હું ભેગા કરું અને નાખ્યું મેં, એટલે ગંદુ ના થાય ને બીજાને ખરાબ ના લાગે, કોઈને ચેપી ના રહે. હું એક મોટું તગારું રાખું છું, એમાં બધું સળગાવી દેવાનું હોય. પેલા બેનને કહ્યું સળગાવો, એને સળગાયું નહીં. મને કહ્યું પણ નહીં કે મેં નથી સળગાયું. અને એ ઉપાડીને ક્યાંક બીજા નાખ્યા. અને હું મોબાઈલ શોધતો રહ્યો. 11 વાગે મેં અમારી પાસે કામ કરે છે સવિતાબેન, એને બોલાયા કે જુઓ તો કદાચ ત્યાં ભૂલમાં કોઈ નાખી આવ્યું તો નહીં હોય. મારી શંકા સાચી ઠરી. પેલા બેન જૂઠું બોલ્યા, સળગાયું તો નહીં, પણ મને કહ્યું પણ નહીં કે મને સળગાયું. એ નહીં, એને જે કચરો નાખ્યો એમાં મારો મોબાઈલ પણ જતો રહેલો. પણ શોધાશોધ કરતા 11 વાગે મને પાછું મળ્યું. મેં બેનને બોલાયા અને કહ્યું કે આ આશ્રમમાં રહેવામાં તમે લાયક નથી, મહેરબાની કરી સામાન પેક કરીને ચાલ્યા જાઓ. જેમ મહાત્મા ગાંધીએ કસ્તુરબાને કહ્યું હતું તારે જાજરૂ સાફ નથી કરવું, તો કે ના, પેકઅપ યોર લગેજ એન્ડ ગો. મારે કાઢી મૂકવા પડે એમને. અસત્ય બોલ્યા માટે. સાચે સાચું કીધું હોત તો બચી ગયા હોય. પણ ભાઈ હું શું સમજાવું છું? કર્મ. સત્યમ વદ ધર્મમ ચર એટલે ધર્મનું પાલન કરવું, ધાર્મિક રીતે જીવવાનું. અને વિહિત કર્મ કરવા જેવા કર્મો કહેવામાં આવે છે. ધર્મમ ચર પહેલા પેલું સવારે ઉઠી નાહવું જોઈએ, સ્નાન કરવું જોઈએ. આત્માને સાફ નહીં કરી શકો, શરીરને તો કરો. પણ શરીર સારું ચોખ્ખું રહેશે તો મન ચોખ્ખું થશે. મન ચોખ્ખું થશે તો એ મન જ્ઞાનનું અધિકારી બનશે. અને જો જ્ઞાનનું અધિકારી બનશે તો જ્ઞાન મળશે, અને જ્ઞાન મળશે તો એનું ફળ મોક્ષ આપોઆપ મળશે. ધર્મમાં કેટલી વાતો આવે છે. એટલે કયું સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાનમાં પ્રમદ. સ્વાધ્યાયમાં પ્રમાદ ના કરવો. પ્રમાદ એટલે આળસ. આજે તો વાદળા જેવું લાગે છે ને, કદાચ વરસાદ આવે પ્રવચનના સમયે અને પ્રવચન ના થાય એવી ધારણા કરી અને ઘેર બેસી રહો. અને વરસાદ આવે ને એટલે ડુંગળી ને મેથીના ભજીયા ને ગોટા ખાવ ને. એક દાડો જો નહીં જઈએ પ્રવચનમાં તો શું બગડી જવાનું છે આપણું?
હજારો ઋષિ મુનિઓ થઈ ગયા અને એ લોકોએ ભણ્યું જ છે ને આ બધું. આજે ભારતમાં ક્યાં કોઈ ઋષિ મુનિઓની વેલ્યુ છે? એ તો બધા ડાકુઓ બની ગયા છે, છેતરપિંડીમાં પડ્યા છે, પૈસા ઉઘરાવવામાં પડ્યા છે. એટલે આજે નથી જવું, ચાલો. અથવા આળસ અને પ્રમાદના લીધે આજે નથી જવું, અથવા આજે સિનેમાનો શો, મોર્નિંગ શો જોવા જઈશું એટલે નથી જવું. આમ અહીં કે આ ધર્મની વાત કર, કયું વિહિત કર્મ, કયું કર્મ કરવું, તો કોઈ દિવસ સ્વાધ્યાયમાં પ્રમાદ નહીં કરવાનો. પ્રમાદ એટલે આળસ. શાસ્ત્રો કહે છે પ્રમાદો વૈ મૃત્યુ. પ્રમાદ કે આળસ એટલી મોત છે, મોત. આળસ છે ને તમને જીવતા બાળે છે. પેલા તો મરસો પછી ઠાઠડીમાં બાંધીને લઈ જશે. કેટલો સરસ શબ્દ છે ઠાઠડી. નનામી ન કહેતા, એ માણસ નકામો હતો એટલે. નહીતર સુંદર શબ્દ વાપરવામાં આવે કે નનામી લઈને જઈએ છીએ. એમાં બહુ મોટી ભ્રાંતિ છે. એક મહાન ભ્રાંતિ છે આ નનામી કે ઠાઠડી સાથે સંકળાયેલી. તમારી પાસે સમય છે? હું કરું વાત? ખભે ઉપાડી, એ વખતે સ્મશાન ઘર દૂર હતા, અત્યારે તો એમ્બ્યુલન્સમાં લઈ જાય છે. એટલે ખભે ઉપાડીને જ લઈ જાય. બધા શું બોલે? રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. થોડાક સુધરેલા હોય, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, બીજું બધું નકામ એમ બોલે. એવું બોલતા બોલતા જાય. પછી સ્મશાન દૂર હોય એટલે અહીં ઉચક્યું હોય ને આમ, એટલે અહીં હાડકું, અહીં હાડકું હોય, એના પર વજન દુખે. એટલે થોડું ચાલીએ ને એક ફરલાંગ, એટલે એમ થાય કે હા આ બહુ દુખે છે ઘડી, એમ કે થાક લાગે એવું લાગે છે. તલમ આમ કરીને આ ખભે લઈ લઈએ અને આપણે આ જે વાંસ પકડે હોય એ ઉચકીને અહીં રાખીએ. હાશ, થાક ઉતરી ગયો. શું કહીએ છે? હાશ, થાક ઓછો થઈ ગયો. આના જેવી મહાન ભ્રાંતિ કોઈ નથી. થાક ઉતર્યો નતો, ઓછો થયો નથી, પણ અહીં જે થાક હતો ને જમણા ખભા પર, એ હવે ડાબા ખભા પર આવે છે. એટલે થાક ટ્રાન્સફર થયો. શું કહેવાય? થાક શું કહેવાય? સાચું કહું છું ખોટું કહું છું? ઓછો ના થાય. શું થયો? ટ્રાન્સફર થયો. ઇન ધ સેમ વે આશ્રમ ગમતો ના હોય ને, અને જો બીજો જવાનો પ્રયત્ન કરી અને એમ ના કહેતા કે અહીં જે દુઃખ હતું એ દુઃખ ઓછું થયું છે. દુઃખ ઓછું ના થાય, દુઃખ ટ્રાન્સફર થાય. દુઃખ શું થાય? ટ્રાન્સફર થાય. સ્થળ બદલવાથી, જગ્યા બદલવાથી મટે કઈ નહીં, એ ટ્રાન્સફર થાય. તમારામાંથી કેટલાય લોકો નારાયણ આશ્રમ આવે છે, આવીને પછી ક્યાંક બેઠા હોય, હું ફરવા નીકળું આનું સાંભળું, એ લોકોની વાતો મજા આવે. હાસ, કેટલી શાંતિ છે. પૂંછડું શાંતિ છે, કશું શાંતિ નથી. ના બરફના પર્વતો છે, કોઈ વડનાર, વડનાર નથી. એટલે કોઈ વાંક કાઢનાર, ના વાંક કાઢનાર નથી. એટલે શાંતિ ના હોય હિમાલય કે નારાયણ આશ્રમમાં આવો એટલે. કારણ કે એ બેદાનમાં બેસીને વાતો કરનારી બધી બહેનો રાતના અંદર પુરાય એટલે એની નણંદ, એની હાહુ, એની ખોદમ ખોદ કરતા હોય. એની એ ખબર હતી કે જે ખોદે છે એમાં એને પડવાનું છે. હું શું કહેવા માંગુ છું? જો તમે મનન અહીં ભરૂચમાં અશાંત હશો ને,
તો નારાયણ આશ્રમ હશો તોય અશાંતિ તમારા મનમાં ભરેલી છે. સમજો, તમે ત્યાં અશાંત છો, મોઢેથી બોલો છો ખાલી ખાલી શાંતિ છે શાંતિ છે. પછી બંને મને કહેવા આવે કે સ્વામીજી અમે તમારા આશ્રમમાં આવ્યા તો એટલી મજા આવી હતી ને, એવી નીરવ શાંતિ. ક્યાં? બહાર. તાર ભીજામ નહીં, ત્યાં તો ઉકાળો હતો. રિમેમ્બર વન થિંગ, શાંતિ ટ્રાન્સફર થાય, અજંપો ટ્રાન્સફર થાય, દુઃખ ટ્રાન્સફર થાય, મટે નહીં. અને મટવાનું હોત તો માત્ર આત્મજ્ઞાન જોઈએ, બીજું કઈ ના જોઈએ. પણ લોકો ભ્રાંતિમાં છે. ઓકે ઓકે, તો હું સમજાવતો હતો વિહિત કર્મ. તો એક વિહિત કર્મ હોય, એવી રીતે નિષેધ કર્મ પણ હોય. કહું ના કરો, જુગાર રમવું નહીં, સુરામ ન પીબે, દારૂ પીવો નહીં, અસત્ય બોલવું નહીં, એ નિષેધ કર્મ કહેવાય. આમ ના કરો અને આમ કરો, અંગ્રેજીમાં કહેવાય ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આવું જ્યાં સમજાવવામાં આવ્યું છે એને આચાર સંહિતા કહેવામાં આવે છે. આ શેની વાત ચાલે છે? કર્મની વાત ચાલે છે. કર્મનો મર્મ સમજાવવામાં આવે છે. શેમાં? આ ઉપનિષદમાં. બીજા કોઈ ઉપનિષદમાં આવી વાતો નથી. વિહિત કર્મ શું અને નિષેધ કર્મ શું, પછી નિત્ય કર્મ શું? નિત્ય કર્મ ઉઠવું, આંખમાંથી પિયા કાઢવા, આંખો સાફ કરવી, દાંતણ કરવું. કેટલાય લોકો દાંતણ જ નથી કરતા હોતા. અને માફ કરજો, મારે તમારી પાસે કબૂલાત નથી કરાવી, પણ તમે જેટલા બેઠા છો ને એમાંથી એવા નીકળે કે જે ઉલ જ ના ઉતારતા હોય. બ્રશ તો કરતા હોય કોલગેટ ફેશનમાં, પણ તમને એક વસ્તુ કહી દઉં, આ કોલગેટ ને આ બધું કંઈ કરવા જેવું નહીં. ખાલી બ્રશથી સાફ કરો તોય ચાલે. અને સારામાં સારું વડનું દાંતણ, બીજું પીપળાનું, ત્રીજું લીમડાનું કડવો હોય તોય. અને બાવળ આવે ચોથે નંબર. વડના દાંતણમાં દૂધ હોય, તમારી માએ પીવડાવ્યું હોય એના કરતા વધુ સાત્વિક. એટલા માટે એનું ફળ છે ને ટેટો કહેવાય. એ ટેટો એ બેટો કહેવાય. અને એ વડલો એ વૃક્ષ મધર છે આપણી, અને એનું દૂધ પીવાનું હોય. એ દૂધથી દાંતણ કરો તો દાંત મજબૂત થાય, પણ કોઈ કરે નહીં. નવી ફેશન આવી ગઈ. અશ્વત્થ વૃક્ષ એટલે પીપળો હોય, અને બાવળીઓ. બાવળનું દાંતણ પણ બહુ સારું કહેવાય. પણ દાંતણ તો કરે, પણ ઊન ઉતારવાની જે હોય ને એ ભાગ્યે જ કોઈ કરતા હોય છે. હું શું સમજાવું છું હવે તમને? નિત્ય કર્મ એટલે આવી રીતે દાંતણ બાતણ કરવાનું અને સ્નાન કરવાનું. સ્નાન શું કામ કરવાનું ખબર છે? આ તમે તમારા ઘરમાં હવે તો તમે એટલે સંયુક્ત કુટુંબ રહેતા નથી એટલે ખબર ના હોય. ને ઘરમાં કોઈ દાદીમાં હોય ને, આમ લોટો લઈને ગંગા નાયા, યમુના નાયા, ગોદાવરી નાયા, નર્મદા નાયા, એ બાને બધા નામ બોલેલું હોય. એક એક લોટો નાખી નાખીને ગયો જમાનો, ખલાસ થઈ ગયો. ટૂંકાણમાં આ નિત્ય કર્મ કરવું, પછી માળા કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. જે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એની પૂજા કરવી જોઈએ. આ શેમાં આવે છે? નિત્ય કર્મ. પહેલા મેં શું કહ્યું? વિહિત કર્મ. પછી શું કહ્યું? નિષેધ કર્મ. પછી શું કહ્યું? કર્મનો મર્મ એટલે શું? પછી હવે શું કહું છું? નિત્ય કર્મ એટલે શું? પછી એક આવે નૈમિતિક કર્મ.
નૈમિત્તિક કર્મ રોજ કરવાનું ના હોય, કોઈ નિમિત્ત આવે તારે, એટલે શ્રાદ્ધ આવે ને એટલે શ્રાદ્ધ્યા કરવાના. હવે આ બધી વાતો છે ને હું લંબાણમાં પૂરો કરીશ તો બહુ સમય જશે, પણ ટૂંકમાં મારથી ના કહું એવું રહેવાતું નથી. જે લોકો એવી ભ્રાંતિમાં હોય, જે લોકોને ડર હોય, જે લોકોને અજ્ઞાન હોય કે અમારા બાપ દાદાની અવગતિ થઈ હશે તો ક્યાંક ફરતા હશે, એવા લોકો કાગવાસ. પણ હવે તો છે ને મોટા મોટા ફ્લેટ આવી ગયા, એટલે છાપરા છે જ નહીં, એટલે કાગવાસ નાખવા ક્યાં જાય? અને પછી છાપવું હતું ને જયારે નળિયા હોય કે પતરા હોય, એટલે બધા કાગડા ભેગા થઈને એકબીજાને ચાંચો મારો કુદા કૂદ કરે, અને પછી ઘરના હગાવાલા એક જણ નાખવા જાય, પછી બધા આવે કે આયા કે આયા. એટલે શું આયા? તારો બાપો, તારો કાકો, તારો મામો, કોણ આવ્યું સમજ તો કર. અને એ કાગ વાંચે એટલે જે પેલા અવગતિ થઈ હોય એ તમારા સગાવાલા આવે. પણ આવું શ્રાદ્ધ કર્મ કહેવાય ને, એને નૈમિત્તિક કર્મ કહેવાય. એ રોજ ના કરવાનું હોય, પ્રસંગોપાત કરવાનું હોય. ભાઈ બરોબર કહું છું? શાસ્ત્રીજીને પૂછું છું. નિમિત્ત કર્મ કહેવાય. પછી એક હોય સકામ કર્મ, એટલે કામના સાથેનું. જે કંઈ કામ કરીએ પછી એ ઈચ્છા રાખીએ આપણે કે ભગવાન મને આવું ફળ આપજે, મને પરીક્ષામાં પાપ કરજે, એ ભગવાન મારું દુઃખ દૂર કરજે, એ ભગવાન હું આ કરું છું, યાત્રા કરવા જાઉં છું ચારધામની, પણ ચારધામની યાત્રા કરીને આવું ને એટલે મારા ઘરમાં પુત્ર નથી, તું મને પુત્ર આપજે. આ સકામ કર્મો કહેવાય. પછી આવે નિષ્કામ કર્મ આવે. નિષ્કામ કર્મ એટલે જેમાં કોઈ ફળની ઈચ્છા ના હોય અને કર્મ કરીએ, એ કર્મ ઈશ્વર અર્પિત કર્મ કહેવાય. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ. આગળ શું છે? ચિત્ત શોધકમ મુક્તિ બાધકમ. આવડી મોટી વાત છે. તો ટૂંકમાં એ નિષ્કામ કર્મ કહેવાય કે જે ચિત્ત શુદ્ધિનું પરિણામ આપી શકે. કર્મ ના આપી શકે, પણ નિષ્કામ કર્મ હોય તો ચિત્ત શુદ્ધ થઈ શકે. એટલે કરવા જેવું. આટલા બધામાં શેની વાત ચાલે છે? આચાર સંહિતાની વાત ચાલે છે. પછી કર્મ ફળની ચર્ચા. એમાં એક ફળ એવું હોય જે અદ્રષ્ટ ફળ કહેવાય, એક દ્રષ્ટ ફળ કહેવાય. મહાદેવ ગાય અભિષેક કર્યો અને તમે જે માગ્યું તે મળી ગયું તો દ્રષ્ટ ફળ કહેવાય. પણ એક બીજી વસ્તુ કહું, તમને કોઈ કહ્યું કે તમારે રોજ અભિષેક કરવા જવાનું, શિવાલય તમારા ઘરથી 1 માઇલ દૂર હોય, આવું કોઈએ તમને અભિષેક કરવાનું કહ્યું ને, એ પહેલા તમારા પગમાં દુખાવો હતો, ઘૂંટણ દુખતા હતા, પણ તમે 1 વર્ષ સુધી અભિષેક કરવા ગયા એટલે એટલું ચાલવાનું તો થયું ને, અને પેલો દુખાવો હતો ને ઘૂંટણનો, એ ઓછો થઈ ગયો. દ્રષ્ટ ફળ કહેવાય. શું કહેવાય? પેલો અભિષેક કર્યો એનું ફળ તો મળશે ત્યારે મળશે, એ અદ્રષ્ટ ફળ. પણ ચાલી ચાલીને ગયા, આમાં પગ સુધરી ગયા. સમજાય છે? તમને રોજ જો ઝઘડો કરવાની ટેવ હોય, સવાર ઉઠીને કેટલાક લોકો એવું કહે છે કે મારી જોડે ઝઘડો કર, તો કે ના ભાઈ હું એવો નથી, હું ઝઘડો નહીં કરું. તો જો તારે ઝઘડો ના કરો તો ઝઘડો કરનાર લઈ આલ, એને ચાલે જ નહીં. હવે જો આવો જે માણસ હોય ને એને તમે એવું શિખામણ આપી દો કે રવિવારે તારે 8 વાગે જઈને કલાક સુધી પ્રવચન સાંભળવું, તો કલાક તો ઝઘડો નહીં કરે ને. હા કે ના કહો? કલાક ઝઘડો નહીં કરે એ દ્રષ્ટ ફળ કહેવાય. પછી અહીંયા એને સાંભળશે અને જ્ઞાન મળશે, એ જુદી વાત છે, અદ્રષ્ટ ફળ કહેવાય.
તો આવી રીતે આ કર્મોની ચર્ચા. વન્સ અગેન, વિહિત કર્મ, નિષેધ કર્મ, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, વિશેષ પ્રસંગે થાય શ્રાદ્ધ કર્મ, સકામ કર્મ, નિષ્કામ કર્મ, કર્મનું દ્રષ્ટ ફળ અને અદ્રષ્ટ ફળ, આવું જ્યાં સમજાવવામાં આવે, આ એક જ ઉપનિષદ છે જેમાં સમજાવવામાં આવ્યું છે, એને આચાર સંહિતા કહેવામાં આવે છે. અને આ બધું મંત્ર વિભાગ છે. હવે તમને તત્વમીમાંસા સમજાવવાની છે મારે. મેં કહ્યું કે બે વિભાગ છે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર. આચાર સંહિતાનો વિભાગ એક અને તત્વમીમાંસાનો વિભાગ જુદો. તો હવે આપણે આવીએ ધીરે ધીરે તત્વમીમાંસા તરીકે જેને ઓળખવામાં આવે છે એ વિભાગ. અને એ વિભાગ એટલે શું? આ એક જ ઉપનિષદ છે કે જેમાં બે વિભાગ છે. That is why it is most important. તત્વમીમાંસા પહેલો વિભાગ શું છે? આચાર સંહિતા. બીજો વિભાગ છે તત્વમીમાંસા. મીમાંસા એટલે ચર્ચા. તત્વમીમાંસા તરીકે જેને ઓળખવામાં છે એમાં વિષયમાં શું આવે? તો નંબર 1 જીવ શું છે એ આવે. તમને બધાને આત્મા બાત્મા આત્મા સત્ય ચિત્ત છે આનંદ છે સત્યમ ને જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કેટલા ગોખી માર્યું હોય, પણ જીવ શું છે ને એ ખબર ના હોય. તો અત્યારે જીવની ચર્ચા નહીં કરું, આવશે આગળ. જીવ શું છે એ આવે. જેમાં એક જ એક્ટર હોય અને ડબલ રોલમાં કામ કરતો હોય તો નામ બદલાઈ જાય. એમ બ્રહ્મ છે એની એક ઉપાધિ એટલે ઈશ્વર કહેવાય. માયોપાધિક ઈશ્વર, અવિદ્યોપાધિ જીવ. એટલે જીવ શું છે એની ચર્ચા આવે. શેમાં આવે? તત્વમીમાંસામાં. પછી આ જીવની ગતિ શું છે એવી ચર્ચા પણ આવે. કઠોપનિષદમાં પણ આપણે જાણી ગયા કે બ્રહ્મરંધ્રમાંથી જો જાય તો જીવ ક્યાં જાય, અને એ પરાંતકાળની વાત હતી. એવી રીતે અંતકાળની વાતો હતી. એવી રીતે 101 નાડીઓ છે, એમાંથી એક નાડી અહીં બ્રહ્મરંધ્ર પાસે આવે છે, સુષુમ્ના નાડીની વાત, ગતિની વાત આવે. બીજી બધી નાડીઓમાંથી આ જીવ ક્યાં જાય અને કઈ ગતિ મળે, સદગતિ મળે, અવગતિ મળે. આ તમે માણસ છો ફરતી માણસ જ તમારા? નોટ નેસેસરી. જેવા કર્મો કર્યા હશે ને એવું થશે. પણ એક વસ્તુ નિશ્ચિત, અહીં બેઠા બેઠા જો હડફેલ થઈ ગયું તો માણસ ચાલે. કારણ કે છેલ્લી વાસના એવી રહી જાય તો બીજા કોઈ આશ્રમમાં જઈને સાંભળવું જ પડે આપણે, અતૃપ્ત વાસનાની તૃપ્તિ માટે. અથવા અતૃપ્ત કર્મ કોઈ રહી ગયો હોય, કોઈનું ચાલુ બસે આપણે ખીસું કાપવા જતા હતા અને પગ લપસ્યો અને આપણે ટાયર નીચે આવી ગયા અને આપણે મરી ગયા, તો આપણી છેલ્લી ઈચ્છા શું હતી? કોઈનું ખીસું કાપવાની. એટલે તમારો જન્મ એવા જ ઘરમાં થાય જ્યાં ચોર ડાકુ રહેતા હોય. ટૂંકમાં ગતિની વાત. જીવ શું છે? જીવની ગતિ કેવી થાય? સૃષ્ટિનું ઉપાદાન કારણ એટલે શું? કોઈ પણ વસ્તુના સર્જન માટે બે જાતના કારણની જરૂર પડે. એક ઉપાદાન કારણ અને એકને કહેવાય નિમિત્ત કારણ. ઘડો, ઈંટ, કોડિયા, નળિયા બનાવવા માટે માટી જોઈએ. માટી વગર બને નહીં, તો માટીને ઉપાદાન કારણ કહેવાય. પણ જો માટીથી જ ઘડો, ઈંટ, કોડિયા, નળિયા બનતા હોય તો હું તમને ટોપલો ભરીને માટી આલું, તમે બનાવી શકશો ના? કેમ? તમારી પાસે માટીમાંથી ઘડો બનાવવાનું જ્ઞાન નથી. એ બીજું કારણ કહેવાય, એને નિમિત્ત કારણ કહેવાય. સોનીને માટી આપો તો એવું જ કહેશે કે યુ આર ડાયલિંગ રોંગ નંબર,
મને સોનું આપો તો બંગડી બનાવી આપો, પણ ઘડો ના આવડે મને. મારે તમને એટલું જ સમજાવવું છે, કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ માટે બે જાતના કારણની જરૂર પડે. એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. તો આ તત્વમીમાંસાનો જે વિભાગ છે એમાં શું સમજાવવામાં આવે? આખી સૃષ્ટિ એટલે આખી જગત છે ને, એ જગતનું ઉપાદાન કારણ શું? દાગીના તો સોનામાંથી બન્યા, કપડા તો રૂમાંથી બન્યા, ઘડો ઈંટ નળિયા કોડિયા માટીમાંથી બન્યા. તો સૃષ્ટિ શેમાંથી બની? એનો જવાબ જોઈતો હોય તો આ ઉપનિષદમાંથી મળે, તત્વમીમાંસા વિભાગમાંથી. તો નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ શું છે એ બીજો વિભાગ. પછી આ સંસારનું મૂળ એટલે શું? સંસાર શેમાંથી જન્મ્યો? ઉપનિષદોએ તો કહ્યું જોઈએ, પણ એ બધું આમાં મળે તમને. એતસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નેરાપ અદ્ય પૃથ્વી પૃથિવ્યામોષધય ઓષધિભ્યો અન્નમ અન્નાત પુરુષ. આ સૃષ્ટિ ઉત્પન્ન કેવી રીતે? ઉત્ક્રાંતિનો સિદ્ધાંત વેદોમાં સમજાવાયો. તો આ સંસારનું મૂળ શું છે? તો કે એ આત્મા. એમાંથી આકાશ ઉત્પન્ન થયો, આકાશમાંથી વાયુ, વાયુમાંથી આમ ક્રમ છે બધો. આ શેમાં આવે? તત્વમીમાંસા વિભાગમાં. ઉપનિષદના કેટલા ભાગ? બે ભાગ. આચાર સંહિતા અને તત્વમીમાંસા બીજો વિભાગ. પછી આવે આ પંચમહાભૂતનું તત્વ એટલે શું? આપણું શરીર પંચમહાભૂતમાંથી બન્યું છે, આકાશ વાયુ અગ્નિ જળ ઇત્યાદિ. તો આ પંચમહાભૂત છે. પંચીકરણ થયું એ પહેલા કેવું અને પંચીકરણ થયા બાદ કેવું, એ બધું અહીં સમજાવવામાં આવે. પછી આત્મા એટલે કોણ? આત્મા એટલે શું? એ બધું પણ અહીં સમજાવવામાં આવે. એને કહેવાય તત્વમીમાંસા. પછી બંધન એટલે શું? બંધનનું સ્વરૂપ કેવું છે એ પણ તત્વમીમાંસામાં સમજાવવામાં આવે. પછી મુક્તિનો ઉપાય શું એ પણ તત્વમીમાંસામાં સમજાવવામાં આવે. મોક્ષ છે એ મળે કેવી રીતે? આવા પ્રશ્નોના ઉત્તરો તત્વમીમાંસામાંથી આપણને મળતા હોય છે. તો આવી રીતે વેદ એક, એના 4 ભાગ મેં કયા, અને દરેક વેદ છે એ વેદમાં 1118 આ ઉપનિષદો કે શ્રુતિઓ, એમાં 108 સૌથી મહત્વની અને 108માં સૌથી નંબર 1 આવતો હોય તો ઈશાવાસ્ય ઉપનિષદનો. હવે હું તમને પેલા 2 વિભાગ સમજાવતો હતો. આચાર સંહિતાનું બીજું નામ છે મંત્ર સંહિતા, અને એની અંદર આવા કર્મકાંડના વિભાગ સમજાવવામાં આવે છે. હવે સાંભળજો સંન્યાસીઓ, સાંભળ ભ્રાંતિ દૂર કરવા. આવો કર્મકાંડનો જે વિભાગ હોય એને બ્રાહ્મણ વિભાગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બ્રાહ્મણ વિભાગ. અને બ્રાહ્મણ વિભાગમાં બધું કર્મકાંડ વિશેની માહિતી આપવામાં આવી હોય છે. બીજી બાજુ તત્વમીમાંસાના સંદર્ભની વાત કરીએ તો ઉપનિષદમાં શ્રુતિ વેદાંત એ પ્રમાણ માનવામાં આવે છે, અને તત્વમીમાંસા વિભાગને આજ વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. તત્વમીમાંસાનો પર્યાય છે વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. 4 વેદમાં પ્રત્યેક વેદના અંતિમ વિભાગમાં તત્વની ચર્ચા છે. જેટલા 4 વેદ છે એમાં છેલ્લામાં છેલ્લો ભાગ તત્વજ્ઞાનનો છે, જેને ઉપનિષદ કે શ્રુતિ કહેવામાં આવે છે, જેમાં ગહન રહસ્ય આત્મા વિશેનું સમજાવવામાં આવે છે.
ઉપનિષદ કે શ્રુતિ એવું એને કહેવામાં આવે છે. વેદ એટલે જાણવું. કોને જાણવું? આત્મતત્વને જાણવું. આત્મા ક્યાં છે? મારી અંદર છે. આત્મા બહાર છે? ના, પણ હું શોધું છું ક્યાં? બહાર. એટલે મને જિંદગીભર મળે? કોઈ દાડો ના મળે. મૃત્યુ સુધી મળશે? નહીં મળે. અને તોય હું પાગલ છું કે બધે શોધ્યા કરું છું. ધર્મસ્થાનોમાં, નદીઓમાં, ધાર્મિક ક્રિયાઓમાં, ઉપવાસમાં, જપમંત્રમાં આમ શોધ્યા કરું છું, નહીં મળે. વેદ એટલે જાણવું, એટલે આત્મતત્વ જાણવાની પરાકાષ્ઠા, એને જ્ઞાન કહેવાય. અને એ એકવાર જ્ઞાન થઈ જાય પછી જીવનમાં, જગતમાં જાણવાનું કંઈ બાકી રહે નહીં. આ વિભાગને તત્વ મીમાંસા વિભાગ કહેવામાં આવે છે. વેદના બીજા 4 વિભાગ છે. તમારી ધીરજ તો છે ને કે નાહી જવું છે? વેદના 4 સામાન્ય વિભાગ છે. એનો પહેલો વિભાગ છે મંત્ર વિભાગ, જ્યાં તત્વનું વર્ણન હોય, તત્વની સ્તુતિ હોય, આત્મતત્વની. એને બ્રાહ્મણ વિભાગ કહેવાય. નહીં, એ મીમાંસા કહેવાય. અને બ્રાહ્મણ વિભાગ જેમાં કર્મકાંડની સમજ હોય. બધું જ કર્મકાંડ. આટલા પાસ કરશો, કોઈના અપાસ કરશો, અઠવાડિયે અઠવાડિયે કરશો, આખું વરસ કરશો તો આવું ફળ તમને મળશે. હવે ત્રીજો વિભાગ, વન્સ અગેન, એક મંત્ર વિભાગ, તત્વમીમાંસા નંબર 1, યાદ રાખજો, યાદ રહેતો. બીજો બ્રાહ્મણ વિભાગ જેમાં કર્મકાંડ. ત્રીજો આરણ્યક વિભાગ. આરણ્યક વિભાગ એટલે શું? જેમાં ઉપાસનાઓનો વિચાર અને ફળ વગેરે. વેદમાં એક એવો ભાગ છે જેમાં માત્ર ઉપાસનાઓ છે. છાંદોગ્યનો અને બૃહદારણ્યમાં એટલી બધી ઉપાસનાઓ છે, ભરેલો છે, જે સામાન્ય અત્યારના સામાન્ય વર્તમાનનો તમારા કામનો નથી. અને તોય બધા લોકો ભણાય કરે. ખબર નહીં કેમ, મને ખબર નથી, છોડતા જ નથી. તો એ આરણ્યક વિભાગ કહેવાય. અને છેલ્લો છે એને વેદાંત વિભાગ કહેવાય, જે તમે ભણો છો, જેમાં ઉપનિષદોનો વિચાર, આત્મબોધ અને અવિદ્યા બાદ. અવિદ્યા એટલે અજ્ઞાનનો બાદ કેવી રીતે કરવો અને જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી એવું સમજાવવામાં આવે છે. મુખ્યત્વે 8 ઉપનિષદ ને 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદની જે શાખાઓ છે 1180 શાખાઓ છે, 18 નહીં, 1180 શાખાઓ શ્રુતિની છે. તેવું 4 વેદો દ્વારા આપણને જાણવા મળે છે. હવે આપણે જે ભણવાનું છે ને આપણને જે રસ છે એ ઉપનિષદ. એમાં ઋગ્વેદમાં 10 ઉપનિષદ. વન્સ અગેન, ઋગ્વેદમાં 10 ઉપનિષદ. યજુર્વેદની શુક્લ યજુર્વેદમાં 19 ઉપનિષદ. સામવેદમાં 16 ઉપનિષદ. અથર્વવેદમાં 31 ઉપનિષદ. આ પ્રમાણે ટોટલ મુખ્ય ઉપનિષદો 108 થાય. 10, 19, 32, 16, 31 નો સરવાળો કરો તો 108. 108 મુખ્ય છે. એમાં સૌથી શ્રેષ્ઠની વાત કરવાની મારે તમને. કુલ 1180 ઉપનિષદો, એમાં 108 ઉપનિષદ. 108 શ્રુતિમાં જે ખૂબ પ્રચલિત છે, ખ્યાત નામ છે, માત્ર 18 મંત્ર છે, એવું ઉપનિષદ આપણી રવિવારની વિચારણાનો વિષય છે.
દર રવિવારે આ ઉપનિષદ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે ઈશાવાસ્ય ઉપનિષદ. શુક્લ યજુર્વેદની માધ્યંદીની શાખામાં 40મા અધ્યાય રૂપે આ જોવા મળે છે. શંકરાચાર્યજીએ ખૂબ લખ્યું, ખૂબ ભાષ્યો લખ્યા, પરંતુ શંકરાચાર્ય ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર જે ભાષ્ય લખ્યું એ તમામ ભાષ્યોમાં સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. એવું ઉપનિષદોમાં જ લખેલું છે. સમજાય છે? આધ્યાત્મિક જગતમાં જેને આત્મજ્ઞાન માત્રમાં જ રસ હોય, આ તમારી વાત કરું છું, જેને માત્ર આત્મજ્ઞાનમાં જ રસ હોય, જે સાચો મુમુક્ષુ હોય. મુમુક્ષુ એટલે શું ખબર છે? આ તમે જેટલા બેઠા છો ને, ભલે સાંભળો, હું કાઢી નથી મૂકતો, તમને કોઈ પ્રશ્ન નથી કરતો, પણ તમે જો સાચા મુમુક્ષુ હોય તો જ આવતા રવિવારથી આવજો. હું ડરતો નથી કોઈને આવે તો. સાચા મુમુક્ષુ એટલે શું? 4 આપણે તો પુરુષાર્થ કયા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમારે ધર્મ તો બહુ કરી ચૂક્યો છે. યજ્ઞ, યાગ, દાન, બાન, નદીમાં નાહવાનું બધું બહુ કરી ચૂક્યો. હવે મારે આ ધર્મ કશું કરવું નથી. અર્થ, પૈસા કમાવા છે. સ્વામીજી 3 પેઢીઓ ચાલે એટલે ભેગા કર્યા છે. અને છે ને સાચું કહું, હું અહીં જ મૂકીને જવાનો છું, કંઈ લઈને જ જવાનો. તો તું લઈ તો નહીં જાય, એ તો અમને ખબર છે. તો કોઈને આપીને જઈશ હોય? મેં પરસેવો પાડ્યો છે, કોઈને આપું? ના આલું. હું તો ગુંડામાં ગુંડો, આલું જ નહીં કોઈને. ભલે જે થવાનું થાય. એટલે તમને ધર્મ રસ છે? ના. અર્થોમાં, પૈસા કમાવામાં રસ છે? ના. હવે ભોગ કરવો છે? સ્વામીજી 3 છોકરા ને 2 છોકરીઓ, લગ્ન જીવન શું છે ને બધું ખબર પડી ગઈ મને. અને મારી બહેરીને ખભે હાથ લગાડીને બહુ ફેરવી. એ થાકે એની પર્સ હું પકડતો હતો. અને સાચું કહી દઉં, કોઈને કહેતા નહીં તમે, એ ઘણી વાર છે ને ખાઈને ઉઠે ને તેની થાળી હું ધોતો હતો. આ બહેરીને મેં બહુ મહત્વ આપ્યું. અને તોય મારી બેટી એક દાડો મને કહે છે કે મને છૂટા છેડા આપી દો. એટલે સ્વામીજી મેં લગ્ન જીવન જોઈ લીધું, સંસાર શું છે ખબર પડી ગઈ. એટલે ધર્મ, અર્થ અને કામ ભોગ, આંખી રૂપ ભોગ્યું, કાનથી સંગીત ભોગ્યું. અને રાજકોટ જવું ત્યારે જલેબી ગાંઠિયા તો ખાવું જ. એટલે રસનાથી એ બહુ ભોગવ્યું. અને મેં કોઈને છોડ્યા નથી. નજીક કોઈ સારું માણસ મળે ને બાયડી તો આલિંગન તો કરી જ લઉં, 10-12 બચ્ચો તો ભરી જ લઉં. સાચું કહી દઉં છું ભાઈ હું. એટલે હવે મને ભોગમાં રસ નથી. તો હવે તમને શેમાં રસ છે? માત્ર મોક્ષ મેળવવામાં. હવે હું તમને કહું છું, ધર્મ, અર્થ અને કામમાંથી તમારું મન ઉઠી ગયું હોય, ઉપર આમ થઈ ગયું હોય તો જ આવજો, નહીતર મારો સમય બગાડશો નહીં. અહીં એટલે હું સમજાવું, આધ્યાત્મિક જગતમાં જેને આત્મજ્ઞાન માત્રમાં જ રસ હોય, જે સાચો મુમુક્ષુ હોય, એટલું જ નહીં, વૈરાગ્યથી અલંકૃત હોવો જોઈએ. તમારામાં થોડો વૈરાગ્ય આવવો જોઈએ. ક્યાં જાઓ છો? મનનમાં. તો મનનમાં જાઓ છો તમે લિપસ્ટિક ને લાલી ને આ હેરિંગ ને આ નવી સાડી પહેરીને શું કામ જાઓ? એમાંથી રસ ઉડી જવો જોઈએ. સીધા સાદા ગમે જે પહેર્યું પહેરીને આવી જવાનું સાંભળવા. સાંભળવાનું મહત્વ છે ગાડી, અહીં વટ મારવાનું નહીં. એટલે મારે તમને એટલું જ કહેવું છે, જો ધર્મમાંથી રસ ઉડી ગયો હોય, મન ઉઠી ગયું હોય, ધન વધુ કમાવું ના હોય,
ભોગ વધુ કરવા ના હોય અને માત્ર ને માત્ર જો તમને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ હોય અને માત્ર મોક્ષની જ ઈચ્છા હોય અને પ્રસ્થાનત્રય ભણવું હોય, એટલે ઉપનિષદો ભણવા હોય, ગીતા ભણવી હોય, બ્રહ્મસૂત્ર ભણવું હોય, પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કરવો હોય અને પ્રસ્થાનત્રય કહેવાય એવો અભ્યાસ કરવો હોય અને વૈદિક પરંપરામાં રસ હોય તો જ 1180 માંથી એક ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ ભણવા જેવું છે એ ભણવા માટે આવજો. બાકી મહેરબાની કરી અને આવતા રવિવારથી આવતા નહીં. આ ઉપનિષદમાં કુલ 18 મંત્રો છે. 18 મંત્રો એટલે એમાં એકડો ને આઠડો, 1 અને 8 એ પૂર્ણ સંખ્યા કહેવાય. 1 + 8 there is 9. પછી 1 2 3 4 5 6 7 8 9 9 સુધી આવી ગયા ને, પછી આમાં ગમે રકમ ઉમેરી અને તમે ગમે તે મોટી રકમ ઉપાડી બનાવી શકો. 1 2 3 4 5 6 7 8 9 એકડો ઉમેરો તો 11, બગડો ઉમેરો તો 12 એકડો હોય અને પછી એને મીંડું ઉમેરો તો 10. એમ તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરીને ગમે રકમ બનાવી શકો. પણ 1 2 3 4 5 6 7 8 9 એને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. એટલે આ ઉપનિષદમાં પણ 18 જ મંત્રો છે. 18 મંત્રો એટલે એને પૂર્ણ સંખ્યા કહેવાય. 1 અને 8 9. સમજાય છે? એટલે માળાના મણકા પણ કેટલા હોય છે? 108. એમાં એકડો ને આઠડો આવી ગયો ને એટલે પૂર્ણ સંખ્યા આવી ગઈ. એવી રીતે તમારી ગીતાના અધ્યાય કેટલા છે? 18. એટલે એકડો ને આઠડો એટલે પૂર્ણ સંખ્યા આવી ગઈ. થાય ને? 8 ને 1 9 એટલે પૂર્ણ સંખ્યા થઈ ગઈ. અને પૂર્ણ સંખ્યા થઈ ગઈ અને પૂર્ણતાનો સંકેત તમને આપવાનો છે અને તમને પૂર્ણત્વ પ્રદાન કરવાનું છે. એટલા માટે આ ઉપનિષદ ભણાવીશું એ પહેલા જે શાંતિ પાઠ આવશે એનું નામ પણ પૂર્ણમદ પૂર્ણમિદમ એવી રીતે રાખવામાં આવેલું છે. આવી રીતે ઈશાવાસ્ય ઉપનિષદ પૂર્ણત્વનો સંદેશ છે, અભેદનો સંદેશ છે, અખંડનો સંદેશ છે, અદ્વૈતનો સંદેશ છે, આત્મબોધ આપે છે. એટલા માટે આ ઉપનિષદ મહત્વનું છે. 1180 ઉપનિષદમાંથી આ એક જ ઉપનિષદ એવું છે જ્યાં કર્મો ત્યાગના અધિકારીને, વન્સ અગેન, જેને કર્મોનો ત્યાગ કર્યો છે. સંન્યાસી એટલે કોણ? જેને કર્મોનો ત્યાગ કરે છે. ન્યાસ એટલે ત્યાગ. સમ્યક રીતે જેણે કર્મો છોડી દીધા છે. આ સંન્યાસી હોય ને એ જયારે સંન્યાસ લે ને ત્યારે એનું બધું બધું પોતે જ કરી નાખતો હોય છે. તર્પણ બર્પણ કરીને પછી એને કે કર્મ કરવાનું રહે નહીં. આ સંન્યાસી હોય ને એને અપાસ કરાય નહીં, એને જપ કરાય નહીં, એને મંત્ર કરાય નહીં, એને કશું કરાય નહીં. કારણ બધું કરી ચૂક્યો છે. પણ હવે લોકો કરતા હોય તો આપણે શું એને ક્યાં રોકવા જઈએ? તો ટૂંકમાં કર્મ ત્યાગના અધિકારીને જ્ઞાન નિષ્ઠાનો અને નિવૃત્તિનો ઉપદેશ આપવામાં આવે છે. આ ઉપનિષદમાં જે માણસ ધર્મ, અર્થ અને કામથી છૂટી ચૂક્યો છે અને માત્ર મોક્ષ જોઈએ છે એને માટેની વાત છે. કર્મોનો ત્યાગ કર્યો છે જેણે, નદીમાં આવવું છે નહીં, દાન કરવું છે નહીં, તપ કરવું છે નહીં, માળા કરવી છે નહીં, કોઈ લપ કરવી છે, હા, એવા માણસ માટે છે. એટલે જપ બી નહીં કરવાનું, લપે નહીં કરવાની. એટલે કર્મ ત્યાગના અધિકારીને જ્ઞાન નિષ્ઠાનો નિવૃત્તિનો ઉપદેશ આપવામાં આવે છે. સાથે સાથે આ એક જ ઉપનિષદ એવું છે કે જેમાં કર્મનો જે અધિકારી હોય
જેને કર્મમાં બહુ નિષ્ઠા હોય શાસ્ત્રીજી, અને કર્મની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હોય, એને કર્મ કેવી રીતે કરવા એની વાત પણ કરવામાં આવી છે. અને એને કર્મનિષ્ઠ બનાવવા માટે એને સકામ કર્મો છોડાવી નિષ્કામ કર્મમાં લાવવામાં આવે છે. અને નિષ્કામ કર્મથી એનું મન શુદ્ધ કરાવવામાં આવે છે. અને મન શુદ્ધ થાય તો એ આત્મજ્ઞાનનો અધિકારી થાય, અને આત્મજ્ઞાનનો અધિકારી થાય તો મોક્ષ અને મુક્તિનો અધિકારી થાય, કારણ કે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માટે. એટલે જ્ઞાનનું ફળ મોક્ષ છે. આવી રીતે આ એક જ ઉપનિષદ છે કે જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેની વાત કરી છે. એટલે 1180 ઉપનિષદોમાં સૌથી શ્રેષ્ઠ ઉપનિષદ તરીકે એની ગણના કરવામાં આવી છે. અને આ શ્રુતિ ખૂબ ખ્યાતનામ અને પ્રખ્યાત બની છે. અને એનું નામ છે ઈશો ઉપનિષદ. માત્ર એક જ મંત્ર ઉપનિષદ ગણવામાં આવે છે. અન્ય સર્વે બ્રાહ્મણ ઉપનિષદ કહેવામાં આવે છે. સાંભળજો, અન્ય સર્વે બ્રાહ્મણ ઉપનિષદ કહેવામાં આવે છે. માટે ઈશો ઉપનિષદની વિસ્તૃત ટીકાને જ બૃહદારણ્યક ઉપનિષદ શ્રુતિ કહેવામાં આવે છે. આ અંતિમ વાત. હવે આ ઉપનિષદ માટે મહાત્મા ગાંધીજીએ એવું કહ્યું કે જો સમગ્ર સૃષ્ટિનો પ્રલય થાય છતાં ઈશાવાસ્ય ઉપનિષદના 18 મંત્રોમાંથી પહેલો એક જ મંત્ર જો બચી જાય તો પણ સૃષ્ટિના ઉત્થાન માટે પર્યાપ્ત છે, અને વ્યક્તિના સાક્ષાત્કાર માટે પણ એ પૂર્ણ કહેવામાં આવે છે. આવા મહાત્મા ગાંધીના અમૃત વચનોને ટાંકીને આપણે આ ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ. પરમાત્માએ મને તક આપી કે આવી શ્રુતિ વિશે હું વાત કરી શકું. તમને નાય રખે ભ્રાંતિ મેં રહેતા, મારે આ વાતો મને કરવી છે. હું મારું પુનરાવર્તન કરવા માટે ભણાવું છું. માફ કરજો, હું ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું. હું તમને ભણાવું તો મારું તો પાકું થાય ને. તમારું જે થવું એ થાય. અને મેં દાખલો આપ્યો કે હું અંધારામાં તડકામાં જતો હતો, તમે જો મારી પાછળ આવ્યા તો તડકો તો મળશે, પણ સાથે સાથે ગરમી પણ તમને મળશે અને મળશે. એ તો કાં તો ગરમી મળશે, કાં તો પ્રકાશ. અને જો અધિકારી હશો તો પ્રકાશ અને ઉષ્મા બંને તમને પ્રાપ્ત થશે, અને તમારું જીવન ધન્ય થઈ જશે. તમારું જીવન ધન્ય એટલા માટે થશે કે તમે મને ધન્યતાનો લાભ આપ્યો છે. જો તમે ના હોત તો મારી વાણી અકબંધ હોત, હું બોલી ના શક્યો હોત. હું અહીં બેઠો છું એ તમારા પુણ્ય કર્મોને લીધે અહીંયા હાજર છું. આ તમે સગવડ કરી છે માટે મારા પર તમારો મોટો ઉપકાર. જન્મો જન્મ સુધી હું તમારું ઋણ ચૂકવી શકીશ નહીં. માટે પુનઃ આપ સર્વેને વંદન કરી મારી વાણીને વિચાર આપું છું. અહીં નળી બંધ રાખીએ આપણે, અને આવતા રવિવારથી ખરેખર ઉપનિષદનો પ્રારંભ એટલે શાંતિ પાઠ પૂર્ણમદ પૂર્ણમિદમ ચાલશે. કદાચ આ શાંતિ પાઠ 3, 4, 5, 6 મહિના ચાલે, ખબર નથી. પણ આ ઉપનિષદ જેમ ઈશાવાસ્ય ઉપનિષદ 5 વર્ષ ચાલ્યું, એમાં આ ઉપનિષદ 4 વર્ષ સુધી તો હું ભણાવીશ. જો ઈશ્વર મારું શરીર પોતાની પાસે નહીં લઈ લે તો હું પ્રયત્ન કરીશ કે આ મંત્ર દ્વારા તમારી સદગતિ થાય અને અવળે માર્ગે જતા તમે અટકી શકો, એવો મારો પ્રયત્ન હશે. આપ સૌએ સમય થઈ ગયેલો તો 25 મિનિટ સુધી મને સહન કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ